બાય તુલસી ચા, કડક શરૂઆત જ્યાં સફળતા નિશ્ચિત ત્યાં. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું. કેનેડાના ક્યુબેક પ્રાંતમાં આવેલા મોન્ટ્રીયલની 3 કોલેજોને બંધ કરી દેવામાં આવતા વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. આ 3 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે એડમિશન લેતા પહેલા કોઈ પણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. ત્યાં ગયા પછી કોલેજને લઈને ઊભી થતી સમસ્યા ગંભીર બની જતી હોય છે. ભારતીય એજન્ટો દ્વારા ચલાવાતા આ કોલેજો પાસે ત્યાં પૂરતા ડોક્યુમેન્ટ ના હોવાના કારણે સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું. કેનેડામાં હાલમાં વડોદરાના 5000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડાના ક્યુબેક પ્રાંતના મોન્ટ્રીયલની 3 કોલેજો CCSQ, કોલેજ ઓફ એલ્સ્ટાયર અને એમ કોલેજને તાળા વાગી જતા અંદાજે 2000 કરતા વધારે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ પૈકી 10 જેટલા વડોદરાના અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતી વિદ્યાર્થીઓ ટોરેન્ટો, આલ્બર્ટાના, કેલ્ગરી અને એડમોન્ટન, સાસ્કાચેવન અને રેજીના જેવા શહેરોમાં વધારે જતા હોય છે. બ્રિટિશ કોલંબિયા અને વાનકુવરમાં પંજાબી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. આ મોન્ટ્રીયલ ક્વિબેકની જે 3 કોલેજ કે યુનિવર્સિટીની જે આ ઘટના બની છે એ ખૂબ શોકિંગ ઘટના છે. અને એમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટો ખાસ કરીને ગુજરાતથી અને પંજાબથી ઘણા સફર થયા છે. અને આને આપણે કેવી રીતે રોકી શકીએ? આ આપણા માટે એક વોર્નિંગ છે, ચેતવણી છે. આ કેનેડા ધ બેસ્ટ ડેસ્ટિનેશન છે. કેનેડા જવાની ગેલછા છે. કેનેડા માટે આપણે આંધળી દોટ મૂકીએ છીએ, પણ આપણા સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ માટે, આપણા વિદ્યાર્થીઓના વાલી માટે આ ચેતવણી એક વોર્નિંગ છે. વેરિફિકેશન કરીને મોકલાવો. કેનેડામાં ઘણી બધી સંસ્થાઓ છે, એના થ્રુ તમે વેરીફાઈ કરી શકો છો. તમારા સગા સંબંધી મિત્રો હશે, એના થ્રુ બી તમે વેરીફાઈ કરી શકો છો. અને બીજું, આ જે સ્ટુડન્ટોને જે આ તકલીફ થઈ છે, મારું એટલું કહેવાનું છે, સ્ટુડન્ટ હેવ ધ રાઇટ્સ. અને જો કેનેડિયન ગવર્મેન્ટ જોડે એ લોકો આના માટે ફાઇટ કરી શકે છે, એના પોતાના રાઇટ છે. અને મને ખાતરી છે કે આપણે ઇન્ડિયન હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ઇન ઓટોવા એ બી આમાં માટે સ્ટ્રોંગ પગલાં લેશે. આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે ઇન્ડિયન હાઈ કમિશન વિલ બી ટેકિંગ અ અગ્રેસિવ સ્ટેપ વોટ એવર હેપન ટુ અવર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. પણ ફરીથી કહું છું કે આપણા વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ એક ચેતવણી છે, એક વોર્નિંગ છે કે આંધળી દોટ ના નાખો કેનેડાની. બધા વેરિફિકેશનને બધું કરો અને આ જ વસ્તુ તમે વિચાર કરી અને આગળ વધજો. એવી જ મારી નમ્ર વિનંતી છે. તો કેનેડાના ક્યુબેક પ્રાંતમાં 3 કોલેજો બંધ થવાથી ગુજરાતીઓ અને ગુજરાતી વિદ્યાર્થીઓ જે અભ્યાસ માટે કેનેડા ગયા એ લોકો ફસાયા છે. મારી સાથે હાલ ઉપસ્થિત છે વેદાંત પટેલ અને હાર્દિક ગજ્જર. બંને કેનેડામાં છે અને ફસાયેલા વિદ્યાર્થી છે. સૌથી પહેલા વેદાંત, હું આપની પાસે આવીશ. તમે આ કોલેજની અંદર ક્યારે એપ્લાય કર્યું હતું? વડોદરાથી તમે કેનેડા ક્યારે ગયા હતા? એજન્ટો સાથે તમારી જે વાતચીત થઈ હતી ત્યાં જવા માટેની એ શું હતી? વિસ્તારથી જણાવશો. કેમ છો પંકજભાઈ? જી, હું વેદાંત છું. હું 2020ના સપ્ટેમ્બરમાં કેનેડા આવ્યો હતો. મારી કોલેજ એવિરોન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ હતી. એનું ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ સંભાળતું હતું રાઇઝિંગ ફિનિક્સ. જે રાઇઝિંગ ફિનિક્સ આ 3 કોલેજોનો માલિક છે. એટલે એવું નહીં કે 3 કોલેજોમાંથી જ સ્ટુડન્ટોને પ્રોબ્લેમ છે, પણ મોન્ટ્રીયલમાં બીજી ઘણી કોલેજો છે જેનું ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ રાઇઝિંગ ફિનિક્સ સંભાળતું હતું. એટલે કે આ 3 કોલેજોનો માલિક. તો એના લીધે મેં આમને ફીસ પે કરી હતી રાઇઝિંગ ફિનિક્સને, એવિરોન ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટને. પછી હું અહીંયા આવ્યો અને અહીંયા આવ્યા પછી કોલેજમાં કોર્સ સ્ટાર્ટ નહોતો થયો 2-3 મહિના સુધી, કોરોનાના લીધે, પ્રેક્ટિકલ કોર્સ હોવાથી. તો મેં કોલેજ ચેન્જ કરી દીધી because I cannot wait more than 2 or 3 months after coming to Canada because I cannot work. કામ નથી કરી શકતો. એના પછી મેં ફીસ રિફંડ માટે એપ્લાય કર્યું કે મને મારા પૈસા પાછા આપો, કારણ કે હું સ્ટડી કર્યું નથી તમારી કોલેજમાં. તો એ પૈસા પાછા આપતા નથી અને એ રીતે પૈસા અટકાયેલા છે.
ઓકે, હાર્દિક, હવે આપની પાસે આવીશ. તમારી પાસે પણ સેમ આ જ સિચ્યુએશન હતી કે તમે કોઈ બીજા એજન્ટના સંપર્કથી કેનેડા પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિ તમે શું જોઈ? જસ્ટ પંકજભાઈ કરેક્શન કરું અહીંયા. હું જે મોન્ટ્રિયલમાં ગુજરાતી છોકરાઓ છે આપણા જે ભણવા આવ્યા છે એને રિપ્રેઝેન્ટ કરું છું. અને જેમ વેદાંત છે એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે મારી પાસે આવ્યા અને એક મદદની બુહાર માંગી કે આ અમારી સિચ્યુએશન છે, અમે પૈસા નથી કઢાઈ શકતા. હું અહીંયા એક મોન્ટ્રિયલની કોલેજમાં ડિરેક્ટર રહી ચૂકેલો છું અને અત્યારે લીગલ પ્રેક્ટિસ ઇમિગ્રેશનમાં કરું છું. અને એ સંદર્ભે જ્યારે મારી પાસે વેદાંતનો કેસ આવ્યો અને એના પછી બીજા સ્ટુડન્ટ્સના કેસો આવવા મળ્યા, સો આઈ થોટ કે ઇટ્સ બિગર દેન વોટ ઇટ લુક્સ લાઈક. અને આ સિચ્યુએશન નવેમ્બર 2020માં શરૂ થઈ હતી, નવી સિચ્યુએશન નથી. મેસ્ટન ટુનો કરીને ફેમિલી છે આખી, કેરોલિન ક્રિસ્ટીના, એનું 2016થી અમે જાણીએ છીએ કે એટલું સારું કોઈ બેકગ્રાઉન્ડ નથી. ફ્રોડના બીજા કેસીસની અંદર એમના પોલીસ અરેસ્ટ થયેલા છે પહેલા. એટલે મારી કંપનીના સંપર્કમાં કોઈ બી આવતું હોય તો અમે એમને પહેલા જ ચેતવતા. મારા સંપર્કમાં એવા ગુજરાતના રિક્રુટમેન્ટ એડમિશન એજન્ટો બી આવેલા હતા અને જેને મેં ચેતવ્યા હતા કે ઘણી ખરી સ્કૂલો અને કોલેજોમાં અને યુનિવર્સિટીમાં તમારે ટચ બેઝ ના કરવું. ધેર આર રીઝન્સ ફોર ઇટ. અને પર્ટિક્યુલરલી ક્યુબેકની પ્રાઇવેટ કોલેજીસમાં એવું નથી, વર્ષોથી ચાલે છે અને ઘણી સારી કોલેજીસો છે અહીંયા. પણ આ જે એક આખું ગ્રુપ ઊભું થયું હતું, તો એની જ્યારે શરૂઆત હતી ત્યારે ફાઉન્ડેશનથી અમને ખ્યાલ હતો કે આ આખું એક માળખું આ લોકો કઈ રીતે બનાવી રહ્યા છે કે કાલ ઉઠીને એને લીગલ દાવપેચમાંથી બચી શકે. બિલકુલ. તો અત્યારે ત્યાં જે કોલેજો છે એમાંથી વિદ્યાર્થીઓને ખબર હોય છે ખરી, જે લોકો વડોદરા હોય કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી કેનેડા પહોંચતા હોય છે, શું એ લોકોને ખબર હોય છે કે આ કોલેજને ભવિષ્યમાં તાળા વાગી જશે અને ત્યાં જઈને આપણે ફસાઈ જઈશું, કે પછી એ એજન્ટોના ભરોસામાં આવીને જ એપ્લાય કરી દેતા હોય છે અને ત્યાં જઈને ફસાતા હોય છે, અને એમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય વિદ્યાર્થીઓને? એ બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો પંકજભાઈ, કેમ કે એટલે દૂર બેઠા પછી એ એજન્ટ્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય કે વાલીઓ હોય, એમને કેનેડામાં કઈ કોલેજ સારી છે કઈ સારી નથી એનું રેપ્યુટેશન એ જાણવું ખૂબ જ અઘરું છે. અને એના લીધે કોઈને બી અહીંયા સંપર્ક કરીને બી જાણ થવી એ બી મુશ્કેલ છે. કદાચ એનું એક જ સોલ્યુશન છે કે અમારા જેવી કોઈ બી કંપનીઝ હોય કે આવા કોઈ બી સ્ટુડન્ટના નેટવર્ક્સ હોય જે વર્ષોથી આની હિસ્ટ્રી જાણે છે જગ્યાની અને અહીંયાના લીગલ માળખાને બી જાણે છે, એવાને સંપર્ક કરીએ. જેમ કે આ વેદાંતના કેસની અંદર અમે સૌથી પહેલા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનને સંપર્ક કર્યો હતો, કેમ કે મારા પાસ્ટ અનુભવ પ્રમાણે જ્યારે બી હું મિનિસ્ટ્રીને અપ્રોચ કરતો હતો તો મને ફેવરેબલ રિસ્પોન્સીસ આવતા હતા. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સપોર્ટ કરીને એ લોકો એમને જે બી કંઈ તકલીફ હોય એમાંથી બહાર કાઢતા હતા. પણ પર્ટિક્યુલરલી આ જ્યારે સિચ્યુએશન બની એના પછી લીગલ ઓપિનિયન લેવા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહીં, કેમ કે મિનિસ્ટ્રી તરફથી બી એટલો કોઈ સારો પ્રતિસાદ નહોતો મળી રહ્યો. અને આ તમારા પ્લેટફોર્મથી હું એ બી જણાવવા માંગુ છું કે આમાં ક્યાંક ભારત સરકાર હોય કે પછી કેનેડિયન સરકાર હોય એનો થોડો અહીંયા ઇન્ફ્લુઅન્સ હોવો અત્યારે જરૂરી છે. આપણે લગભગ 2000થી વધારે સ્ટુડન્ટ્સની વાત કરી રહ્યા છે અત્યારે, જો અગર આખું ઇન્ડિયામાં જોયું જાય તો. અને આ 3 કોલેજોને વાત કરીએ તો 3 કોલેજમાં જ્યારે 2000થી વધારે વિદ્યાર્થીઓ અને લગભગ $1.5 મિલિયન વાત કરીએ એટલાનું ફ્રોડ તો મિનિમમ થયેલું છે. એમાંથી 3 પ્રકારના સ્ટુડન્ટ્સ છે. એક જે અહીંયા આવી ગયા છે અને વેદાંત જેવી સ્ટોરી છે જ્યાં ઇનિશિયલી જ એ લોકો પ્રોગ્રામ સ્ટડી ના કરી શક્યા. બીજા એવા કે જે સ્ટુડન્ટ્સ ક્યાંક અડધા રસ્તે છે, થોડુંક ભણતર એમનું ફિનિશ થયું છે અને આગળ અગેન એમના માટે બીજો કોઈ ચારો જ નથી, કોઈ ઓપ્શન જ નથી. દે હેવ ટુ ચેન્જ ધ કોલેજ. હવે એના માટે નવા પૈસા, નવી ફીસ અને નવેસરથી અને અત્યાર સુધી ભણેલું બધું જ બાતલ જાય. અને ત્રીજા પ્રકારના સ્ટુડન્ટ્સ જે હજુ કદાચ વિઝા લઈને ઊભા છે કે એમને નથી મળ્યા પણ ઇન્ડિયામાં છે અને ફીસ ઓલરેડી પે કરી છે. તો આ 3 પ્રકારના સ્ટુડન્ટ્સ અત્યારે સફર કરી રહ્યા છે. અને આ એક બહુ મોટું ફ્રોડ છે. એને ખાલી બેન્કરપ્સીના નામે
અને બેન્ક્રપ્સી એક્ટના આડમાં કદાચ આ કંપની એક આખું કોમર્શિયલ કૌભાંડ કરીને બહાર ના નીકળી પડે, એટલે અમે લોકો અત્યારે એકબીજા સાથે જોડાઈએ છીએ. અહીંયા કાયદાકીય રીતે જે બી થઈ શકે અમારા તરફથી કરીએ છીએ, અને એ ઉપરાંત અમે સરકાર તરફથી બી મદદ માંગીએ છીએ કે એમના તરફથી કોઈ બી આ લિટિગેશનની અંદર મદદ થઈ શકે તો અમને કરે, કેમ કે અત્યારે છોકરાઓ એમના પોકેટમાંથી પૈસા ખર્ચીને બી લીગલ લડત લડી રહ્યા છે. ઓકે, હવે હું આપણી પાસે એ મુદ્દાને લઈને પણ આવીશ કે જે લોકો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા જવા માંગે છે તો એમણે શું ધ્યાન રાખવું. વેદાંત, હું આપણી પાસે આવીશ, કારણ કે એક વિદ્યાર્થીની છે જે મૂળ વડોદરાની છે પણ કેનેડાના મોન્ટ્રીયલમાં જ રહે છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ પાસે વિઝા અગર વેલિડ હોય તો એ વિદ્યાર્થીઓને ફીનું રિફંડ મળી જતું હોય છે અને અન્ય કોલેજમાં પણ ટ્રાન્સફર મળી જતી હોય છે. તો શું આ બાબતને લઈને આપે કોઈને પૂછપરછ કરી છે? શું આ બાબતને લઈને કોઈ ઓપ્શન આપને મળ્યા છે ખરા? જી પંકજભાઈ, મારી જોડે વિઝા બી વેલિડ હતા. મારે 7 બેન્ડ હતા, તો બીજું કઈ કરીને આવવાનો તો પ્રશ્ન નહોતો. પણ પછી હું અહીંયા આવ્યો અને કોલેજમાં કોર્સ સ્ટાર્ટ ના થયો, એટલે પછી મેં કોલેજ ચેન્જ કરી અને બીજી કોલેજમાં સ્ટડી સ્ટાર્ટ કરી. હવે પ્રશ્ન ક્યાં ઉભો થયો, જ્યારે મેં મારા પૈસા પાછા માંગ્યા, એટલે મારી પહેલા ભરેલી ફીસ પાછી માંગી કે મેં સ્ટડી કર્યું નથી તો હવે મને પૈસા પાછા આપો મારા. એટલે કોલેજે કીધું કે બીજા બધા બાના બનાવવા માંડે, નાના મોટા ગમે તે હાથે, અને ટાઈમ જેટલો લઈ શકે એટલો લેવા માંડે. પછી મેં હાર્દિકભાઈને વાત કરી. એટલે પ્રોબ્લેમ આમને શું છે ખબર છે કે કોલેજોને ખબર છે કે સ્ટુડન્ટ્સ આવે એમના જોડે કોઈ રિસોર્સ જ નથી. જ્યારે અહીંયા નવા આવે ત્યારે રોટલો અને ઓટલોના બી પ્રશ્ન હોય, અને એવામાં વકીલને પૈસા આપવા પડે તો છોકરાઓની તાકાત જ નથી. મારા કેસમાં મને હેલ્પ થઈ બીકોઝ હાર્દિકભાઈએ મારા જોડે પૈસા લીધા વગર લીગલ પ્રોસેસીસ જે છે એ બધી એમને જાતે કરી, એક પણ રૂપિયો લીધા વગર. એટલે કદાચ હું અલગથી કેસ લડી શક્યો. અને જ્યારે મેં એજ્યુકેશન મિનિસ્ટ્રીને વાત કરી, જેમ કે હાર્દિકભાઈએ કીધું, ત્યારે એજ્યુકેશન મિનિસ્ટ્રીએ કીધું કે તમારો કોન્ટ્રાક્ટ જે છે એ કોલેજની સાથે છે, એટલે તમારે કોર્ટમાં જવું પડશે, કન્ઝ્યુમર કોર્ટમાં, બીકોઝ એ પ્રાઇવેટ કોલેજ છે, દે આર નોટ અંડર એજ્યુકેશન મિનિસ્ટ્રી. વેદાંતભાઈ, એટલે પછી યસ વાત પૂરી કરો પછી હું બીજો સવાલ કરું. એટલે એજ્યુકેશન મિનિસ્ટ્રીના અંદર નથી, એટલે તમારે કન્ઝ્યુમર કોર્ટમાં એનું કેસ ફાઇલ કરવું પડશે. હવે મારો સવાલ એ છે વેદાંતભાઈ કે વડોદરાથી જ્યારે તમે કેનેડા પહોંચ્યા ત્યાં સુધીનો કેટલો ખર્ચ તમારો થયો હશે? એજન્ટની કેટલી ફીસ હોય છે? સ્ટુડન્ટ વિઝામાં જે કોલેજની ફી હોય છે કેટલી હોય છે? પ્લેનનો જે ટિકિટનો ખર્ચો, ઓવરઓલ કેટલો ખર્ચો થાય છે? હા પંકજભાઈ, હું અમદાવાદથી એકચ્યુઅલી અહીંયા આવ્યો હતો. ઓકે. તો પ્લેનની ટિકિટનો ખર્ચો લગભગ 1.5 લાખ રૂપિયા, કોલેજની ફીસ 9-1 લાખ રૂપિયા. ઓકે. અને વિઝા પ્રોસેસ, આઈએલ્સ એ બધું ગણીએ તો એના 1.5 લાખ રૂપિયા. અને જીઆઈસી પે કરવાનું હોય છે જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવે, એને દર મહિને એના ખર્ચા માટે થોડા પૈસા મળતા રહે છે પહેલા 12 મહિના સુધી. એનો ખર્ચો લગભગ 5.5 લાખ રૂપિયા. એટલે ટોટલ અરાઉન્ડ 16 થી 17 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છે. ઓકે, હવે આપની પાસે આવીશ, કારણ કે મૂળ મુદ્દો જે છે એ હાર્દિકભાઈ બહુ જ ગંભીર બની ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ બાબતને સમજી નથી શકતા, અને 17 લાખ રૂપિયા ખર્ચીને જ્યારે કેનેડા જાય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે આસપાસ કોઈ એવું મદદમાં નથી આવતું. તમે ઘણા બધા વિદ્યાર્થીઓની વહારે આવ્યા છો, એમને કાયદાકીય માર્ગદર્શન પણ આપી રહ્યા છો. હાર્દિકભાઈ, મને એ જણાવશો કે જે વ્યક્તિઓ, જે વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટડી કરવા માટે જવા માંગતા હોય તો એમણે ધ્યાન શું રાખવું જોઈએ કે જેથી તેઓ આ વેદાંતની જેમ ત્યાં નિસહાય ના બની જાય? સૌથી પહેલા તો એ જરૂરી છે કે કેનેડિયન ગવર્મેન્ટની વેબસાઇટ જે છે એના ઉપર ઘણી બધી ટ્રાન્સપરન્સી છે. તો પહેલો સ્ટેપ એ છે કે તમે એ કોલેજને ચેક કરો કે એ કોલેજનું નામ ગવર્મેન્ટ CICની વેબસાઇટ ઉપર છે કે નહીં. જો ત્યાં હોય તો એમાં એ ચેક કરો કે એ કોલેજ તમને વર્ક પરમિટ અપાઈ શકી રહી છે કે નહીં. કોલેજો તો ઘણી છે, પણ જે કોલેજમાં ભણ્યા પછી વર્ક પરમિટ મળે તો જ તમે
આગળ તમારું ભવિષ્ય કેનેડા સાથે કે દુનિયામાં ગમે ત્યાં જોઈ શકો. ત્રીજી વસ્તુ એવી છે કે જે એજન્ટ્સ હોય છે એ એમના હાયર કમિશનના કદાચ લાભ અનુસાર કે એમને જે બી કંઈ રજૂઆત કરવામાં આવે છે ત્યાં એને સાચું સમજીને સ્ટુડન્ટ્સને આગળ માર્ગદર્શન આપે છે અને એમના એડમિશન્સ કરાવે છે, જે તદ્દન વસ્તુ જે છે હું નકારું છું. એનું કારણ એ છે કે કોલેજીસ જેમ ઇન્ડિયામાં હોય ને આખી દુનિયામાં હોય એ જ રીતે એના પોતાના સ્ટાન્ડર્ડ્સ હોય છે. એ સમજવા, કેનેડિયન સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમની અંદર એ સ્ટાન્ડર્ડ સમજવા, અને આવી કોલેજો કે જે એક ઓનરશિપ અંડર આવતી હોય તો એ ટાઈપની કોલેજોમાં અહીંયાથી રેફરન્સ લેવા એ બહુ જ જરૂરી છે. તો અહીંયા જે સંસ્થાઓ બેઠી છે, અહીંયા જે લીગલ સંસ્થાઓ બેઠી છે, એ તમને ક્રોસ વેરીફાઈ કરીને આપી શકે છે કે આ કોલેજ જે છે એમાં જવા જેવું છે નથી કે કેવું છે. તો આ રીતના એક નેટવર્ક થ્રુ જ્યાં તમારી પાસે એક સરકારી પ્લેટફોર્મ બી છે અને જ્યાં તમારી પાસે આવા કોઈક નેટવર્ક બી છે તમને મદદ કરવા માટે, તમને રેફરન્સ આપવા માટે, એનું પહેલાં માનવું જોઈએ. એજન્ટ્સ બહુ અનફોર્ચ્યુનેટ છે કે ઘણા બધા એવા હોય છે કે જેને એના કમિશનના લોભ અનુસાર સ્ટુડન્ટ્સને ગમે ત્યાં એડમિશન અપાઈ દે છે. તો સ્ટુડન્ટ જો આટલા ભણેલા ગણેલા હોય અને હાયર એજ્યુકેશન માટે જ આવતા હોય તો એમને પોતે બી રિસર્ચ કરવું એમની પોતાની જવાબદારી છે. ઓકે, એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જાય છે એમણે ખૂબ જ કાળજી રાખવાની છે કે એ કોલેજ જે છે એ ગવર્મેન્ટના ગાઈડલાઇન્સમાં આવે છે કે કેમ, CICના પ્લેટફોર્મ પર દેખાય છે કે કેમ. એક નાનકડા બ્રેક માટે અહીંયા રોકાઈએ છીએ. આપણે આ ચર્ચાને જારી રાખીશું. સાથે એ જાણીશું કે કેનેડામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે કે જે આ પ્રકારે નિસહાય અવસ્થામાં છે અને તેમની પાસે હવે શું ઓપ્શન ઉપલબ્ધ છે. એક બ્રેક બાદ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ખૂબ જ મહત્વના મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેનેડાના ક્યુબેક પ્રાંતમાં આવેલ મોન્ટ્રીયલની 3 કોલેજો બંધ થઈ છે અને એમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં ગયા હતા. કોલેજ બંધ થવાથી તેઓ ત્યાં ફસાઈ ગયા છે. આપણી સાથે 2 ફસાયેલા વિદ્યાર્થીઓ કેનેડાથી જોડાયેલા છે, વેદાંત પટેલ અને તુષાર નાઈ. સાથે હાર્દિક ગજ્જર છે, જેઓ પ્રેસિડેન્ટ છે બેલીવુડ ઇમિટેશનના, અને આ વિદ્યાર્થીઓને તેઓ કાયદાકીય સમજ પણ આપી રહ્યા છે. ફરી એકવાર આપ ત્રણેયનું સ્વાગત કરીશ. અને તુષારભાઈ, હવે આપની પાસે આવીશ કારણ કે હાલ આપ જોડાયા છો. મને એ જણાવો કે કેનેડામાં કુલ કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે ગુજરાતીઓ છે અને ત્યાં ફસાયા હોય? મારા ખ્યાલ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ જોવા જઈએ તો આમ કરતા 1100 થી વધારે વિદ્યાર્થીઓ 3 કોલેજોની અંદર જે બંધ થઈ છે, 3 કોલેજો, એમાંથી 1100 જેટલા વિદ્યાર્થીઓ છે. એમાં 95% વિદ્યાર્થીઓ ઇન્ડિયાથી છે. એટલે ઇન્ડિયાથી મોસ્ટ ઓફલી પંજાબથી છે. આઈ થિંક ગુજરાતથી 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ ખાલી ફક્ત ગુજરાતથી જ હશે. બિલકુલ. જ્યારે આ કોલેજો બંધ થઈ ત્યારે સૌથી પહેલા તમે કોઈની પાસેથી મદદ માંગી? ભારત કે ગુજરાતમાં ક્યાંય, વડોદરામાં તમે કોઈને હેલ્પ માટે કહ્યું કે આ પ્રકારની સ્થિતિ છે તો સરકારનું ધ્યાન દોરો? મેં ટ્રાય કર્યું હતું કે અહીંયાના જે લોકલ MPs અને MLAs છે એમને વાત કરવાનો ટ્રાય કર્યું હતું, પણ એટલું એવું છે કે આમ તો ક્યુબેક પ્રોવિન્સ એવું છે કે ત્યાં ફ્રેન્ચ વધારે એ લોકો પ્રેફરન્સ આપતા હોય છે. અને રહી વાત, અમે બધું અમારું મીડિયમ જ ઇંગ્લિશ હતું, તો એ લોકો આમ રેસ્પોન્ડ તો કરતા હતા પણ એ કહેતા હતા કે જે હોય તમારે, કારણ કે અમારી કોલેજ જ પ્રાઇવેટ હતી, તો જે હોય તમારે કોલેજ જોડે ડીલ કરવું પડશે. બાકી જો ગવર્મેન્ટ કોલેજ હોત તો કંઈક ગવર્મેન્ટ એના વિશે કંઈક બોલત, પણ એટલું કંઈ ફ્રૂટફુલ અમને કંઈ મળ્યું નહીં. અમે ટ્રાય કર્યો બહુ, પણ મેલ બી બહુ કરેલા છે. આઈ થિંક ઇન્ડિયન હાઈ કમિશનને બી કોલેજમાં પ્રશાસન તરફથી કોઈ માહિતી આપવામાં નથી આવતી કે બંધ થઈ ગઈ છે તો આગળ જે ફીસ ભરી છે એનું શું થશે? એ રિફંડ મળશે કે કેમ? અથવા તમારો જે અભ્યાસ છે એ બીજી કોઈ કોલેજમાં તમને ટ્રાન્સફર કરી આપશે કે કેમ? ડિગ્રી મળશે કે કેમ? આ અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો? હવે એમાં એવું છે કે જે વિદ્યાર્થીઓ 2020માં જે એડમિશન લીધું હતું અને જે ક્રાઇટેરિયામાં એ લોકો જે પાસ થવાના હતા, મીન્સ કે ગ્રેજ્યુએટ થવાના હતા આ વર્ષે, એમાંથી 501 જેટલા વિદ્યાર્થીઓને એ લોકો ગ્રેજ્યુએટ કરી દેવાના છે. બાકી મારા જેવા તો ઘણા બધા છે જે અત્યારે તો ઘરે જ બેસી રહ્યા છે. હાર્દિકભાઈ, જરા આપની પાસે આવીશ. ખૂબ જ ટૂંકમાં જવાબ ઈચ્છીશ આપની પાસેથી કે આ તમામ વિદ્યાર્થીઓની પરિસ્થિતિથી આપ વાકેફ છો. શું ઓપ્શન ઉપલબ્ધ છે એ જણાવો. સૌથી પહેલા તો આ બધા જ વિદ્યાર્થીઓને એમનું ઇમિગ્રેશન સ્ટેટસ
મેન્ટેન રાખવા માટે એક પ્રોએક્ટિવ સ્ટેપ લેવાનો છે અને જેની અંદર એમનું ટ્રાન્સફર એક સારી બીજી કોલેજમાં થાય જ્યારે અહીંયા એ છે ત્યારે જ, અને સમય મર્યાદામાં થાય એ બહુ જ જરૂરી છે અને મારા ખ્યાલથી એ જ દિશા તરફ બધા જઈ રહ્યા છે અત્યારે. અને બીજું વિકલ્પની અંદર કે જે સ્ટુડન્ટ, જેમ કે આ તુષારની વાત છે, બહુ યુનિક છે. જ્યારે ઓલરેડી એની કોલેજને ખ્યાલ હતો કે બંધ થવાની છે, તો છેલ્લા અઠવાડિયાની અંદર બધા જ સ્ટુડન્ટ્સને વધારે પેમેન્ટ માટે પ્રેશર આપીને જે બી 2 વર્ષની ટોટલ ફીસ હતી એ એકદમ ટૂંક સમયમાં 3 મહિનામાં જ લેવામાં આવી હતી. 6 તારીખે એમનું બેન્કરપ્સી આવ્યું ને 7 તારીખ સુધીમાં તો આ બધા સ્ટુડન્ટ્સ સાથે એ લોકોએ ફીસ ઉઘરાવી લીધી. તો સો ઇટ્સ એન ઇન્ટેન્ડેડ ફ્રોડ. બિલકુલ. પણ હું એ પાસ્ટ વાતોમાં નહીં જોઉં. ફરીથી ફ્યુચરિસ્ટિક જોવા જઈએ તો આ બધા સ્ટુડન્ટ્સ જોડે વિકલ્પ એ છે કે નવી કોલેજમાં એડમિશન લે, નવી કોલેજમાં એડમિશન લેવું પડશે. વેદાંત, તમે શું ઈચ્છો છો? ગુજરાત સરકાર કે તમે વડોદરા કે અમદાવાદ જે જિલ્લામાંથી છો ત્યાંના જિલ્લા પ્રશાસન પાસેથી કોઈ મદદ ઈચ્છો છો તો કહી શકો છો. બિલકુલ સર, અત્યારે એવી પોઝિશનમાં છીએ કે અમે જાતે કશું જ કરી શકવાની હાલતમાં નથી. મેં તમને જેમ કીધું કે ઇન્ડિયાથી જ્યારે માણસ આવે છે પહેલા જોબ શોધે છે, કારણ કે એના જોડે કમાણીનો કોઈ રસ્તો હોતો નથી. ઓલરેડી પહેલા 15 થી 17 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને અહીંયા આવે છે. કેમ? બીકોઝ એ સ્ટડી કરે છે. બહુ જ સારું સ્ટડી કરો ત્યારે તમને એબ્રોડ આવવા મળે છે. બિલકુલ. અને અહીંયા આવ્યા પછી પણ અમે તો ત્યાંથી એ જોયું હતું કે સરકારે એપ્રુવ કરી છે, વર્ક પરમિટ આપી શકે, એટલે કે DLI નંબર છે કોલેજનો. તો તમે ઈચ્છો છો કે સરકાર આ બાબતમાં હસ્તક્ષેપ કરે અને આ વિદ્યાર્થીઓની મદદ આવે. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ, વેદાંતભાઈ અને તુષારભાઈ, આપ અમારી સાથે જોડાયા. અને હું ઈચ્છીશ કે કેનેડામાં જે ફસાયેલા વિદ્યાર્થીઓ છે એમને સરકાર પણ હસ્તક્ષેપ કરીને આ વિદ્યાર્થીઓની વહારે આવે અને વડોદરા જિલ્લાના જે કલેક્ટર છે અને સાથે સાથે સાંસદ છે તેઓ પણ વિદેશ મંત્રાલયનું ધ્યાન દોરે. વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ધરપકડ કરી અમદાવાદના એક નાગરિકની સંડોવણી સામે આવી.